શહેરમાં વધી રહ્યા છે અકસ્માતોનું પ્રમાણ। ઓએનજીસી નજીક હજીરા પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત। સ્થાનિકોના મતે એસઆરપી હેડ કોન્સ્ટેબલે પીધેલી હાલતમાં કાર ચલાવી સર્જ્યો અકસ્માત। કારના ડેશબોર્ડ પર પોલીસની જોવા મળી છે પ્લેટ। વાહન ચાલકોના આક્ષેપ મુજબ કારમાં હાલમાં પણ બોટલમાં તેમજ ગ્લાસમાં દેખાઈ રહ્યો છે દારૂ। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘર પાસે પાર્ક કરેલી કારને પણ ફેરવી દિવાલમાં પાડી દીધું હતું કાણું। અને એક રિક્ષા અને એક્ટિવા ચાલકને પણ પહોંચાડી હતી ઈજા। ઘટનાને પગલે લોકોના ટોળા થયા એકત્ર। ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક કાર ચાલક પોલીસ કર્મચારીને લઈ જવાયો પોલીસ મથકે। પોલીસ પૂછપરછમાં કાર ચાલકનું ખુલ્યું નામ। કાર ચાલક રાજેશ પાંડવ ગાંધીનગર એસઆરપી ગ્રુપ 12માં બજાવે છે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ। મકરપુરા પોલીસે હાલ કાર ચાલકની કરી અટકાયત। નામ છે આપનું, કઈ વિસ્તાર છે, શું બનાવ બન્યો તો તમે શું જોયા હતા? મારું નામ વાઘેલા વિશાલ છે અને હું પ્રતાપનગરથી મકરપુરા રિક્ષા ભરીને જતો હતો તો આ ગાડી બહુ સ્પીડમાં ડેરી બાજુથી આવી રહી હતી અને એટલી સ્પીડમાં હતી કે એને કોઈ હદ નથી। એને આ સ્પીડમાં આવી એવી તો પોલીસ કર્મી જે અંદર બેઠા હતા તો આ બધી ગાડીઓને અડફેટે લીધી ત્યાંથી આવતા આવતા મેં જોયું એટલી સ્પીડની અંદર હતી કે કોઈને કાબુ જ નહીં। એ ગાડી આ બધી જેટલી વાહનો પાર્ક કરેલા ને બધાને લઈ પાડ્યા અને એ લોકો પોલીસ કર્મીને અહીંથી બહાર કાઢતા હતા। મેં જ્યારે અહીંથી ભરી ગયો ને, હા પીધેલી હાલત। તો પછી તમે લોકો શું કર્યું? અહીં ગાડી બધા જે પબ્લિક હતી એ લોકો બધા એને અહીંથી બહાર કાઢતા હતા। હું અહીંથી આમ ભરીને જતો હતો ને રિક્ષા ત્યાં મેં ડોકા ચૂક્યો તો એને બધા બહાર કાઢતા હતા ને લગભગ 108 આવી ગઈ હતી ત્યાં સુધી બધાને અંદર બેસાડતા હતા એ લોકો બધા અંદર। કેટલા લોકોને ચોટ વાગી? બધા ખાસા લોકો હતા, મેં ખબર નહીં બધા કાઢતા હતા એ ગાડીમાં પણ બેઠેલા હતા બધા અંદર। ગાડીની અંદર બેઠા હતા બધા અંદરથી બહાર કાઢ્યા ને પોલીસ કર્મી પોતે વર્ધીમાં હતા ને એમને બધા બહાર કાઢતા હતા અંદરથી। ત્યારે મેં જોયું રિટર્ન આવ્યો તો ત્યારે ન્યૂઝવાળા આવી ગયા હતા એમ।